મિત્રો, આજે આપણે હવે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત સમજીશું. આમ તો તમે આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે ઉદ્દીપિત ક્રિયા જે હોય એ મધ્યવર્તી સંયોજનના નિર્માણના પર્યાયમાં સમજાવી હતી. મધ્યવર્તી સંયોજન બને પછી એનું શૂન્ય સાંદ્રતા વિઘટન તમે કેમિકલ કાઇનેટિક્સમાં ભણી ગયા આલેખ દ્વારા કે મધ્યવર્તી સંયોજન બને એનું શૂન્ય સાંદ્રતા વિઘટન થાય અને નિપજમાં રૂપાંતર થાય. એટલે જ્યારે નિપજ મળે એટલે એમાં મધ્યવર્તી સંયોજન હોતું નથી. શૂન્ય સાંદ્રતા એટલે સંપૂર્ણ વપરાઈ જાય. બરાબર. હવે આધુનિક અધિશોષણનો સિદ્ધાંત જે છે એ મધ્યવર્તી સંયોજન નિર્માણનો સિદ્ધાંત અને જૂના અધિશોષણ સિદ્ધાંતનું સંયોગ એટલે બેને મિશ્ર કર્યા, બંનેના આધારે સમજાવ્યું. એના મુખ્ય આપણે 5 સોપાન 5 જે તબક્કાઓ જોઈ લઈએ. પહેલાં પ્રક્રિયકોનું અધિશોષકની સપાટી પર પ્રસરણ થાય. એટલે ધારો કે આપણે લઈએ કે આ છે, આ નિકલ છે, નિકલના પરમાણુ આ પ્રમાણે ગોઠવાયેલા છે. બરાબર. આ નિકલ એની સપાટી તરફ એટલે પ્રક્રિયકો જે છે, ધારો કે આ બે પ્રક્રિયકો છે, આ બે પ્રક્રિયકો છે, આ પ્રક્રિયકો અને આ છે એટલે અધિશોષક છે, અધિશોષક છે. બરાબર. તો આની તરફ આનું પ્રસરણ થશે, આ બંનેનું આની ઉપર પ્રસરણ થશે, પહેલો તબક્કો. પછી આની સપાટી પર એનું અધિશોષણ થશે, એટલે કે આ બે પ્રક્રિયકના અણુઓ જે છે અધિશોષણ થશે, બીજાની નજીક આવશે. બરાબર. તો ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ થયું. આપણે અલગ કલરથી બતાવીએ કે આ પ્રક્રિયકો જે છે, આ પ્રક્રિયકો છે. બરાબર. એનું અહીંયા અધિશોષણ થયું, આ સપાટી પર અધિશોષણ થયું. બે જુદા જુદા પ્રક્રિયકો છે. ત્રીજો તબક્કો છે એ રાસાયણિક પ્રક્રિયાનું થવું, એટલે આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને પ્રક્રિયા થશે. બરાબર. તો આ સપાટી પર પ્રક્રિયા થઈ. હવે અહીંથી આ નિપજનું અપશોષણ થશે, એટલે કે નિપજ જે બનશે નિપજનું અપશોષણ. બરાબર. એટલે કે નિપજ એમાંથી છૂટી પડશે. કારણ કે નિપજ છે તો આ નિપજ બની, આ નિપજ તો એની પર શું થશે, એનાથી અપશોષણ થશે. એટલે આપણે અલગ બતાવવું હોય તો આ નિકલની સપાટી ઉપરથી અપશોષણ થઈ ગયું. બરાબર. આ નિપજમાં રૂપાંતર થઈ ગયું, આ નિપજ તો આ સપાટી ખુલ્લી થઈ ગઈ, એટલે મૂળ અવસ્થા પાછો આવી ગયો. બરાબર. તો આ વારંવાર પછી ફરીથી પાછા પ્રક્રિયકનું અધિશોષણ થાય, નિપજ બને, નિપજ છૂટી પડે. બરાબર. આ પ્રકારે ઉદ્દીપકનું કાર્ય થશે. હવે ઉદ્દીપકની સપાટી દૂર પ્રસરણ થયાની દૂર, પહેલાં નજીક આવ્યા અણુ, હવે નિપજના અણુ એનાથી દૂર જશે. બરાબર. આ 5 સોપાનની પ્રક્રિયા થઈ. એટલે ઉદ્દીપકની સપાટી ઉપરથી અંદરના જથ્થા કરતાં મુક્ત. હવે જો હવે આમાં આ જે ઘટના તમને પાછળ બુકની અંદર તમે જોશો, તમને આકૃતિ એક આપેલી છે, એમાં સમજાવ્યું છે કે ધારો કે આ નિકલના પરમાણુઓ છે, આ નિકલનો સ્ફટિક છે, ટુકડો છે. હવે ઉદ્દીપક તરીકે જે વપરાય છે મોટાભાગે તમે જુઓ તો સક્રાંતિ તત્વો છે કે જેનામાં બાહ્ય કોષમાં ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય, એટલે ઓછામાં ઓછું 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે. તો આનું જે ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થશે, બરાબર, એક જ દિશામાં હશે. એટલે શું કહે છે કે પ્રક્રિયકના અણુના હવે આનું જે ચુંબકીય ક્ષેત્ર જે છે, હવે આનો સિદ્ધાંત તમને ટૂંકમાં કહી દઉં કે અધિશોષણ થવાનું કારણ શું, અને તમે શોર્ટમાં સમજાવી દઉં કે આ ઘટના બને કઈ રીતે. તો આ ઘટનાની અંદર અધિશોષણ જ્યારે થાય, બરાબર, તો નિકલની, ધારો કે નિકલનું આપણે ઉદાહરણ લઈએ તો નિકલ ઉપર આપણે અધિશોષણ સમજાવવું હોય તો અધિશોષણ જે છે એ હવે નિકલના પરમાણુ જે છે કેવા છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. બરાબર. તો જો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોય તો એના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ આનું ચુંબકીય ક્ષેત્ર બધી બાજુથી આકર્ષાયેલું હોવાના કારણે શું અંદર નષ્ટ પામશે. બરાબર. તો એના કારણે શું થશે કે સપાટી ઉપરના જે છે અણુઓ, બરાબર, સપાટી ઉપરના અણુઓ જે છે એનું ચુંબકીય ક્ષેત્ર અસરકારક હશે. તમને જે બુકમાં આપેલું છે આકૃતિ પાછળના ભાગમાં, એમાં શું બતાવું છે એને આ પ્રમાણે બતાવે છે કે આ પરમાણુઓ જે છે અને આ પરમાણુ
તો જે સપાટી ઉપરના પરમાણુ જે છે એનું જો આકર્ષણ બળ અસરકારક છે, આ સપાટી ઉપરના બરાબર, આ સપાટી ઉપરના જે છે એ જ અસરકારક છે બરાબર, અંદરના જે છે એકબીજામાં નષ્ટ પામશે. તો આ શું કરશે કે આની ઉર્જા આ નીચેની બાજુથી ખેંચાણ અનુભવશે, ઉપર તો કોઈ છે નહીં, તો એના કારણે આની ઉર્જામાં વધારો થશે. તો એની આજુબાજુ જે કોઈ વાયુ કે પ્રવાહી આવશે એને આકર્ષણ કરશે, અને આકર્ષણ સાથે ઉર્જા ઘટશે તો ઉર્જામાં ઘટાડો કરશે. તો આના કારણે શું કરશે, એની બાજુમાં જે ધારો કે એમોનિયાના અણુ આવ્યા તો એમોનિયાના અણુને પકડી રાખશે, જાળવી રાખશે, આકર્ષણ કરશે, જાળવી રાખશે. તો આ ઘટનાને આપણે અધિશોષણ કહીએ છીએ. તો આમાં પ્રક્રિયકના અણુ એની તરફ આકર્ષાય. તમને આકૃતિમાં બહુ સરસ સમજાવ્યું છે કે આની અંદર આમાં પહેલી જે આકૃતિ તમને આપી છે એમાં મુક્ત સંયોજકતા ધરાવે. હવે આ સપાટી ઉપરના અણુઓ જ અધિશોષણ કરી શકશે, અંદરના નહીં બરાબર. એટલે આપણે કહીએ કે અધિશોષણ સપાટીના અંદરના ભાગમાં ન હોય, બહારના ભાગમાં જ હોય ખાલી. એટલે સપાટી ઉપરનું રસાયણ એટલા માટે કહેવાય એને. તો ધારો કે હવે આની સાથે આ ઉદ્દીપક છે, એની સાથે આપણે એ અને બી બે પ્રક્રિયકો છે, આ બે પ્રક્રિયકની પ્રક્રિયા કરીએ તો શું થશે, આમાંથી સપાટી ઉપરના જે અણુઓ છે, પરમાણુઓ જે છે એ અધિશોષણ કરશે. એટલે અહીંયા શું થશે કે એ અને બી બે પ્રક્રિયકો એકબીજાની, અહીંયા આપણે બતાવ્યું ને આમાં આ રીતે બતાવી શકાય, એકબીજાની નજીક આવી ગયા, કેમ કે એન્ટ્રોપી ઘટશે, આમાં નજીક આવી ગયા. હવે આ બે વચ્ચે પ્રક્રિયા થશે, આ બે એકબીજા સાથે જોડાઈ જશે. તો ત્રીજી આકૃતિ આપણે આમ બતાવીએ. આકૃતિ શું બતાવે, તમને આખી ક્રિયાવિધિ સમજાવે છે. તો અહીંયા એ અને બી આ બે વચ્ચે બંધ બન્યું, આ બે આકર્ષણ આ બે વચ્ચે બંધ બન્યું. હવે શું થશે કે ઉદ્દીપક મૂળ અવસ્થા પાછો આવશે. ઉદ્દીપક ઉપરથી જ્યારે અપશોષણ થયું નિપજનું, એટલે ઉદ્દીપક તો મૂળ અવસ્થા પાછો, એની પર કોઈ એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે પણ વપરાશે નહીં, એમાંથી નિપજમાં રૂપાંતર નહીં થાય, એટલે આપણે એને ઉદ્દીપક કહીએ છીએ બરાબર. તો અહીંયા આ ઉદ્દીપક પાછો મળ્યો, વત્તા આપણને શું મળ્યું, એ બી, એટલે આપણને નિપજ મળી એ અને બી વચ્ચેનો. અહીંયા પ્લસ હતો, અહીંયા આપણે એ બે વચ્ચે બંધ હતો, આ નિપજ આપણને મળી ગઈ, ઉદ્દીપક મૂળ અવસ્થામાં પાછો મળી ગયો. તો આને અધિશોષણની ઘટના દ્વારા ઉદ્દીપન થયું બરાબર. હવે એકવાર પ્રશ્ન એવો પૂછાનો હતો કે રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપકનું, એટલે કે ઉદ્દીપકનું થોડુંક પ્રમાણ પૂરતું છે, એમ થોડુંક પ્રમાણ પૂરતું છે, એવું પ્રશ્ન એવો પૂછ્યો હતો બોર્ડમાં કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપકની થોડુંક પ્રમાણ પૂરતું છે. શું કામ કે આપણે જેટલો નાખ્યો એટલો પાછો મળે, વપરાતો તો છે ને એમાં ઉપયોગ તો, એટલે કે એમાં નિપજ તો બનતી નહીં, તો થોડોક નાખો તો એના પર વારંવાર પ્રક્રિયા થશે, અપશોષણ થશે, મૂળ અવસ્થા પાછો મળશે, થોડુંક પ્રમાણ પૂરતું છે. તો સંગઠનમાં ફેરફાર એટલે કે વપરાતો નથી, તો અલ્પ પ્રમાણમાં હોવા છતાં અસરકારક રહે છે, કેમ કે એની પર આ સપાટી ખુલ્લી થઈ ગઈ. હવે ફરીથી એ અને બી બે આકર્ષણ પામશે, વળી પ્રક્રિયા થશે, તો સતત પ્રક્રિયા ચાલુ રહેશે. તો આ સિદ્ધાંત જે છે ઉદ્દીપકીય પ્રવર્ધકોને, હવે આની ડ્રોબેક શું છે, મર્યાદા, કે એમાં પ્રવર્ધકો અને ઉદ્દીપકીય ઝેર વિશે કોઈ કાર્ય સમજાવતો નથી આમાં બરાબર, એની માહિતી આમાંથી મળતી નથી. હવે અગત્યની ખાસિયત, ઘન ઉદ્દીપકની ખાસિયતો. હવે એની ખાસિયતોમાં પહેલી ખાસિયત છે સક્રિયતા. આ ટૂંકા પ્રશ્ન 1.5 માર્કના છે, સક્રિયતા. તો હવે આપણે એમ કહીએ કે સક્રિયતા હોવી જોઈએ બરાબર. ધારો કે આપણે એમ કરીએ કે આ ઉદ્દીપક છે, ઉદ્દીપકની સક્રિયતા હોવી જોઈએ, પ્રક્રિયકના અણુને એની તરફ આ સમજવાનું છે, પછી તમને લખવામાં બહુ સરળ રહેશે. પ્રક્રિયકના અણુને એની તરફ એને આકર્ષ્યા, નિપજમાં રૂપાંતર થઈ ગયું બરાબર. હવે તો એનું આકર્ષણ એટલું બધું હોય કે આમાંથી નિપજ છૂટી જ ન પડતી હોય તો કોઈ મતલબ નથી ને, કેમ કે આની પર પછી સપાટી પર નિપજ એમ ચોટેલી રહે છે. તો સક્રિયતા હોવી જોઈએ પણ એટલી બધી ન હોવી જોઈએ કે બીજા અણુ જગ્યા ન મળે. ધારો કે અહીંથી છૂટા પડશે તો નવા અણુઓમાં આકર્ષણ પામશે ને, એટલે એમાં શું લખીએ કે જો ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે બરાબર. કઈ રીતે, તો કે પ્રક્રિયક ઉદ્દીપક પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષણ થવા જોઈએ, અધિશોષણ થવું જોઈએ, એટલી સક્રિયતા હોવી જ જોઈએ, નહીં તો પ્રક્રિયા નહીં થાય બરાબર. તો અમુક પ્રમાણમાં અધિશોષિત થવા જોઈએ,
તો સક્રિય બને, એટલે એકબીજાથી નજીક આવશે. એ પ્રક્રિયાથી એટલી બધી પ્રબળતા અધિશોષિત ન થવા જોઈએ જેથી ગતિશીલ રહે નહીં, એટલે કે એટલી બધી પ્રબળતા ન હોય કે નિપજ છૂટી જ ન પડે. નિપજ બને નિપજ એમાંથી છૂટી પડવી જોઈએ. એટલી બધી પ્રબળતા ન હોય કે એને પકડી રાખે, નહીં તો બીજા અણુને જગ્યા મળશે નહીં. જગ્યા નહીં મળે તો રાસાયણિક પ્રક્રિયા અટકી જશે. તો આ સક્રિયતા હોવી જોઈએ, પણ એટલી બધી ન હોવી જોઈએ કે જેથી બીજા અણુને જગ્યા ન મળે. બરાબર. હવે ઉદાહરણ છે, હવે આમાં તમે સમૂહ 11ના ધાતુ તત્વો તમે જુઓ તો 5 થી 11 સમૂહના તત્વો છે ને, ધાતુ તત્વો, તો 5 થી 11 સમૂહ તરફ તમે જાઓ તો સક્રિયતા વધશે. બરાબર. સક્રિયતા આવર્ત કોષ્ટકમાં સમૂહ 7 અને 9ના તત્વો દર્શાવે. હવે જો તમે 5 થી 11માં જુઓ, 5 થી 11માં કયા તત્વો આવશે? તમે સંક્રાંતિ તત્વો આવશે. 5 થી 11 સમૂહ છે અને એમાં ધાતુ તત્વો જે છે તો એ કયા આવશે? બધા સંક્રાંતિ તત્વો આવશે. નિકલ, કોપર, વેનેડિયમ, આ બધા સંક્રાંતિ તત્વો આવશે. પ્લેટિનમ છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરીએ, ટ્વાઇસ H2 ગેસ વત્તા O2 ગેસ, તો એમાંથી પ્લેટિનમ ઉદ્દીપક રાખીએ તો ટ્વાઇસ H2O લિક્વિડ બને. એટલે મતલબ કે ધારો કે આ પ્લેટિનમ છે અને ઓક્સિજન અને હાઇડ્રોજનના અણુ એની તરફ આકર્ષાય, પ્રક્રિયા થાય ને H2O છૂટો પડશે. બરાબર. આ ઘટના બની. બરાબર. આપણે ઉપર જે એમોનિયા લીધો એની જગ્યાએ આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન, તો પ્લેટિનમની સપાટી ઉપર હાઇડ્રોજન અને ઓક્સિજન આની સપાટી ઉપર આકર્ષણ પામશે. બરાબર. આની નજીક આવશે, પ્રક્રિયા થઈ નિપજ છૂટી પડશે, એટલે આપણને પ્લેટિનમ મૂળ અવસ્થામાં પાછો મળશે. બીજો એક અગત્યનો મુદ્દો છે વર્ણનાત્મકતા, સિલેક્ટિવિટી, જેને આપણે કહીએ સિલેક્ટિવિટી. સિલેક્ટિવિટી જે છે, આમ તો વર્ણનાત્મકતાના બદલે સિલેક્ટિવિટી શબ્દ તમે યાદ રાખજો. તો સિલેક્ટિવિટી જ્યારે સમાન પ્રક્રિયા, ધારો કે પ્રક્રિયા આપણે લઈએ કે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને હાઇડ્રોજન વાયુ, આ બે વચ્ચે પ્રક્રિયા કરીએ. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ સોલિડ ગેસ વત્તા હાઇડ્રોજન ગેસ, આ પ્રક્રિયા આપણે લઈએ. બરાબર. હવે જો આની અંદર પહેલાં ઉદાહરણ લઈએ આપણે કે જો આપણે નિકલ ઉદ્દીપક લઈશું, આમાં નિકલ ઉદ્દીપક, હવે આપણે નિકલ ઉદ્દીપક લઈએ, નિકલ કેવો સોલિડ, તો એમાંથી આપણને મળશે CH4. બરાબર. મિથેન મળશે વત્તા H2O, આ વાયુ અને આ વાયુ. જો ઉદ્દીપક તરીકે તમે Cu લેશો તો મિથેનાલ મળશે, અને જો તમે Cu અને ઝીંક અને ક્રોમિયમના ઓક્સાઇડ લેશો તો એમાંથી મળશે તમને મિથેનોલ મળશે. આપણે યાદ શું રાખવાનું? મિથેન, મિથેનાલ, મિથેનોલ, એટલે આપણે ક્રમ બદલવાનો આ પ્રક્રિયાનો. મિથેન, તો આ ધાતુ પછી ધાતુના ઓક્સાઇડ, તો મિથેન, મિથેનાલ, મિથેનોલ. હવે આ વર્ણનાત્મકતા શબ્દ ક્યાં વપરાણો? કે જો પ્રક્રિયકો સમાન છે, આમાં પ્રક્રિયકો જે પ્રક્રિયકો, આમાં જે પ્રક્રિયકો આમાં છે, નિપજ અલગ અલગ છે બધામાં. આમાં મિથેન છે, આમાં મિથેનાલ છે, આમાં મિથેનોલ છે. કેમ? કે ઉદ્દીપક બદલાઈ ગયું. તો ઉદ્દીપકની સિલેક્ટિવિટી. હવે ધારો કે આપણે એમ કરીએ કે આપણે જળવાયુ છે, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન મિશ્રણ એટલે જળવાયુ. આપણે ધારો કે જળવાયુમાંથી મિથેનોલ બનાવવો છે, મિથેનોલ, અને આપણે ઉદ્દીપક નિકલ લીધો તો નહીં મળે, તો મિથેન જ મળશે. તો આની સિલેક્ટિવિટી કે આપણે જો જળવાયુમાંથી મિથેનોલ બનાવવો હશે, જળવાયુમાંથી મિથેનોલ બનાવવો હોય તો આપણે ઉદ્દીપક તરીકે કયો લેવો પડશે? ઉદ્દીપક તરીકે કોપર, ઝીંક અને કોપર ધાતુ, ઝીંક અથવા ઝીંક અને ક્રોમિયમ ઓક્સાઇડ છે એ મિશ્રણ લેશો તો જ તમને મિથેનોલ મળશે. નિકલ લેશો તમને આ જ મળશે. તો આ સિલેક્ટિવિટી. તમારે કઈ નિપજ મેળવવી? મિથેનાલ મેળવો છે, આલ્ડિહાઇડ બનાવો છે, તો તમારે કોપર જ લેવો. તો નિકલ ઉદ્દીપક લેશો મિથેનોલની અપેક્ષા રાખશો નહીં બને, કેમ કે સિલેક્ટિવિટીમાં તમે સિલેક્ટ કયો કર્યો છે? નિકલ કર્યો, તો મિથેન મળશે. કોપર પસંદ કરશો તો મિથેનાલ મળશે. હવે આને આ જે પહેલી પ્રક્રિયા છે એને આ કેટલા 3 H2 અને આપણે કેટલા 2 વળી ગુણશું, 2 2 4 થઈ ગયા, અને આમાં એક જ છે. બરાબર. આમાં એક જ આવશે. તો આ સિલેક્ટિવિટી. તો આપણે
જળવાયુમાંથી શું બનાવવું છે એના આધારે આપણે ઉદ્દીપકનું સિલેક્શન કરવું પડશે. તો આને સિલેક્ટિવિટીને ગુજરાતીમાં વર્ણનાત્મકતા કહેવાય. તો જો આના પરથી શું કહી શકાય, અવલોકન શું મળે આપણને કે ઉદ્દીપકની પ્રક્રિયા જે સ્વભાવે ખૂબ જ વર્ણનાત્મક એટલે સિલેક્ટિવિટી એટલે વર્ણનાત્મક છે. કારણ કે જો તમે જળવાયુમાંથી તમારે મિથેનાલ મેળવવો હોય મિથેનાલ, તો તમારે કોપર ઉદ્દીપક વાપરવો જ પડશે. નિકલ લેશો તો મિથેન મળશે. તો વર્ણનાત્મક, બરાબર. આ વર્ણનાત્મકતા ટૂંકી ટૂંકનો તરીકે પૂછાય આનો. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ એક પદાર્થ કોઈ એક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે તે અન્ય પ્રક્રિયાને ઉદ્દીપિત કરવામાં નિષ્ફળ નીવડે. એટલે ધારો કે આ પ્રક્રિયા માટે તમે મિથેન મેળવવા માટે નિકલ વાપરો તો આ બીજી પ્રક્રિયા માટે નિષ્ફળ નીવડશે. કોપર આના માટે જ તમને કામ આવશે, તમને આ નહીં મળે નિપજવું, એના માટે નિષ્ફળ નીવડશે. બરાબર. હવે એક બીજી 3 માર્કની ટૂંકનો છે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. જીઓલાઇટ આકાર વર્ણનાત્મક ઉદ્દીપન તમને ટૂંકમાં સમજાવી દઉં. મુખ્ય મુદ્દો તમને સમજાવી દઉં કે પહેલી લીટીમાં તમારે લખ્યું ઉદ્દીપકીય પ્રક્રિયામાં જે પ્રક્રિયાની છિદ્ર રચના, છિદ્ર બે શબ્દો અગત્યના, છિદ્ર રચના પ્રક્રિયા કે નિપજના અણુના આકાર, બરાબર. આ બે બાબતો તેના ઉપર આધાર રાખતો હોય ને. હવે તમને પૂછે કે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કોને કહેવાય, તો જે ઉદ્દીપનની પ્રક્રિયા ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયક અને નિપજના અણુના આકાર ઉપર આધાર રાખતી હોય તો આ ઉદ્દીપનની પ્રક્રિયાને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. દાખલા તરીકે જીઓલાઇટ. તો જીઓલાઇટ જે છે જીઓલાઇટ આ પ્રકારની પ્રક્રિયા છે જીઓલાઇટ. પહેલો છિદ્ર રચના અને અણુનો આકાર તમને કહી દઉં ટૂંકમાં. ધારો કે જીઓલાઇટ કેવો છિદ્રાળુ છે, આ એના છિદ્રો છે, જીઓલાઇટના છિદ્રો છે, બરાબર. હવે એની છિદ્રની રચના, આમ તો જીઓલાઇટમાં છિદ્રની રચના જે છે 260 થી 740 pm જેટલી એની સાઇઝ છે. હવે સાઇઝ તમારા બુકમાં લખી નથી, હવે એટલે યાદ રાખવાની જરૂર નથી. બરાબર. 260 થી 740 pm જેટલો એને આ કદ જે સાઇઝ છે એટલી હોય. ધારો કે આ જીઓલાઇટ છે, બરાબર. આ જીઓલાઇટ છે ને આ પ્રક્રિયકો છે, બરાબર. હવે આમાં શું થાય કે જીઓલાઇટના છિદ્રની અંદર પ્રક્રિયકને નિપજ બે એકઠા થાય. હવે હું તમને કહું કે આનો આકાર જુઓ અને આનો આકાર જુઓ, તો જીઓલાઇટ જે છે એટલે કે ઉદ્દીપક જે છે એના છિદ્રની રચના નાની છે અને આની મોટી છે, તો આની અંદર આ પ્રવેશી શકશે નહીં, એટલે પ્રક્રિયા થશે નહીં. બરાબર. બીજું કે આ જીઓલાઇટ છે, બરાબર, અને એમાં પ્રક્રિયક અને નિપજ છે. આ બે પ્રક્રિયકો છે, બરાબર. તો પ્રક્રિયકો આની અંદર પ્રવેશ કરી શકશે, પણ ધારો કે નિપજનું કદ એનાથી મોટું હોય તો બહાર નીકળી શકશે નહીં. અણુનો આકાર એટલે કે પ્રક્રિયકના અણુના આકાર ધારો કે નાના છે, છિદ્રની અંદર દાખલ થઈ ગયા, પણ બહાર નીકળવામાં એનું કદ મોટું છે એટલે ફિક્સ થઈ જશે, બહાર નીકળી શકશે નહીં. નિપજ બહાર નહીં નીકળે તો કોઈ મતલબ નહીં, તો ઉદ્દીપક તરીકે કામ નહીં આવે. તો બે બાબતો ધ્યાનમાં રાખવાની કે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કોને કહેવાય કે જે ઉદ્દીપનની પ્રક્રિયા ઉદ્દીપકની છિદ્ર રચના અને અણુના આકાર અને એટલે અણુ એટલે કોના પ્રક્રિયકની નિપજના અણુના આકાર ઉપર આધાર રાખતો હોય તો એને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. તો જીઓલાઇટ જે છે એ કેવો છે, સારા પ્રકારનો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે. હવે જીઓલાઇટની રચના કેવી છે, મધપૂડા જેવી છે. હવે આમ તો 11મા ધોરણમાં આપણે શીખી ગયા તમે કે જીઓલાઇટ જે છે એનો આપણે ઉદ્દીપક તરીકે ઉપયોગ કર્યો હતો, તો એની રચના મધપૂડા જેવી છે. જે મધપૂડાની રચના જે છે તમે જોયું હોય તો ધ્યાનથી મધપૂડો જોયો હોય તો મધપૂડાની રચના તમે જોયું હોય તો એની રચનામાં તો સરસ મસ્ત ડિઝાઇન પાડેલી હોય, આવી ષટકોણ આકારની હોય, ષટકોણ આકારની આમ એકબીજા સાથે આમ આ પ્રમાણે 3 ડાયમેન્શન હોય, બરાબર. આવી રચના હોય એટલે જીઓલાઇટની રચના પણ આવી છિદ્રાળુ છે, મધપૂડા જેવી. એમ જીઓલાઇટ આપણે કઠિન પાણીને નરમ બનાવવામાં વાપર્યું હતું, બરાબર. તો આ જીઓલાઇટ જે છે એ છિદ્રાળુ છે, મધપૂડા જેવી રચના.
હવે એલ્યુમિનોસિલિકેટ છે. એલ્યુમિનોસિલિકેટ કોને કહેવાય? કે જે સિલિકેટ છે SiO4 આના આ જેમાં આયનો હોય એને સિલિકેટ કહેવાય. ધારો કે એલ્યુમિનિયમ બેરિલ છે, પછી ઝીરકોન છે, બરાબર, આ બધા ઝીરકોન, ZrSiO4 ઝીરકોન, આ કેવો છે? ઝીરકોન. આ બધા સિલિકેટ છે. હવે એલ્યુમિનોસિલિકેટ કોને કહેવાય? કે સિલિકોનના કેટલાક પરમાણુ જે છે, બરાબર, કેટલાક પરમાણુ એને એલ્યુમિનિયમ વડે વિસ્થાપન કર્યું, કેટલાકનું એલ્યુમિનિયમ વડે વિસ્થાપન કરો તો એને એલ્યુમિનોસિલિકેટ કહેવાય. તો જીઓલાઇટ પણ કેવો છે? એલ્યુમિનોસિલિકેટ છે. તો કેટલાક સિલિકોન પરમાણુ એલ્યુમિનિયમ પરમાણુ વડે વિસ્થાપિત થયા હોય તો એને એલ્યુમિનોસિલિકેટ કહેવાય. તો એનું માળખું કેવું બનશે? હવે આના બદલે કેવો આવી ગયો? સિલિકોનની જગ્યાએ શું આવ્યું? એલ્યુમિનિયમ, O અને Si, બરાબર. અહીંયા બીજો SI જોડાયેલો હોય. આ પ્રમાણે આખી 3 ડાયમેન્શન રચના આખી. તો અહીંયા એલ્યુમિનિયમ આવી ગયું. તો એલ્યુમિનિયમ, O અને Si થઈ ગયું. તો આવું માળખું છે એમાં. તો આને એલ્યુમિનોસિલિકેટ કહેવાય. હવે આ જીઓલાઇટનો ઉપયોગ ક્યાં થાય? ZSM5 એનો ઉપયોગ ક્યાં થાય? તો હવે આ આકાર વર્ણાત્મક ઉદ્દીપન કરશે, બરાબર. તો આનો ઉપયોગ ZSM5 જીઓલાઇટ સી મોલિક્યુલર એટલે કે આણ્વીય ચારણી એમ કહેવાય. આણ્વીય ચારણી ચાળવા માટેની આવે ને, તો આણ્વીય ચારણી. તો એનો ઉપયોગ ક્યાં થશે? કે હાઇડ્રોકાર્બનના વિભંજનમાં અને સમઘટીકરણ માટે. સમઘટકીકરણ અને હાઇડ્રોકાર્બનનું વિઘટન એટલે કે પેટ્રો રસાયણ ઉદ્યોગમાં શું કરશે? કે આપણે આ ZSM5 વાપરી આનો ઉપયોગ પૂછાયેલો છે બોર્ડમાં. તો આલ્કોહોલનું નિર્દલીકરણ કરીને હાઇડ્રોકાર્બન સંયોજનનું મિશ્રણ બનાવશે અને સીધું ગેસોલિનમાં રૂપાંતર કરશે. હાઇડ્રોકાર્બનનું સીધું ગેસોલિન એટલે પેટ્રોલ, સીધું પેટ્રોલમાં રૂપાંતર કરશે. તો આલ્કોહોલનું નિર્દલીકરણ કરશે, હાઇડ્રોકાર્બનનું મિશ્રણ બનાવશે અને તેનું સીધું જ ગેસોલિન એટલે પેટ્રોલમાં રૂપાંતર કરશે. આ એનું અગત્યનું કાર્ય, બરાબર. હવે ઉત્સેચક ઉદ્દીપન.